ગુજરાત ન્યૂઝમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ શહેરમાં સ્વચ્છ ભારત અભિયાનનું મંત્ર માત્ર કાગળોમાં જ રહ્યું છે। આંગણવાડી, મામલતદાર કચેરી અને પોલીસ ક્વાર્ટર જે છે એની બાજુમાં દારૂ, બિયરની ખાલી બોટલ અને ગંદકીના ઢગલા જોવા મળતા નાગરિકોમાં રોષ ફેલાયો છે। નગરપાલિકા દૈનિક કચરો સાફ કરવામાં નિષ્ફળ રહી છે અને લોકો જાહેર માર્ગો પર કચરો નાખવા મજબૂર છે। નામ ભાવિકા છે। હું અહીંયા આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। કેટલા સમયથી આ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા છે? આ ગંદકી તો અહીંયા સતત રહે જ છે અને મારા રોજ જ બાળકો અમે પણ અહીંયા બેસીએ છીએ ને તો અમારાથી બેસી શકાય એવી હાલત જ નહીં, કારણ કે અહીંયાથી ગંદકી જેટલી છે ને તો સ્મેલ જ અંદર એટલી આવે છે અને મારા આવતા જતા બાળકોને બી એટલું ગંદકીના કારણે માતા પિતા બી મૂકવા આવે છે। એ લોકો મને રોજ અહીંયા ફરિયાદ કરે જ છે કે મેડમ તમે અહીંયા કંઈ કરાવો। તો મારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે આ ગંદકી અહીંયાથી હટાવો અને ગંદકીના કારણે અહીંયા ઢોરો, ગાયો અને બળદ પણ અહીંયા હોય છે ને મારા બાળકોને આવવામાં બી તકલીફ પડે છે। અહીંયા મારી નગરપાલિકા કમલેશભાઈ સોલંકી, આમોદ વોર્ડ નંબર 6 ના સદસ્ય। આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 6 ની અંદર મિશ્ર આંગણવાડી નંબર 3 ની નજીકમાં આમોદ નગરપાલિકાના થકી કચરાના ઢગલા યોગ્ય રીતે સેનેટરી વિભાગની અંદર એસઆઈને જાણ કરવા છતાં, મુખ્ય અધિકારીને જાણ કરવા છતાં અને વહીવટી તંત્રના ગ્રુપની અંદર મેસેજ વારંવાર મૂકવા છતાં પણ મિત્રો, KTV વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આમોદમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે। સફાઈ અંતર્ગત આમોદ નગરપાલિકામાં ઘણા બધા રૂપિયાની ફાળવણી આજ દિન સુધી કરવામાં આવી છે। તેમ છતાં પણ આમોદ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી અને ઠેર ઠેર આંગણવાડી હોય, સ્કૂલો હોય, જ્યાં આગળ નાના નાના બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે, તેમની સ્કૂલોની આગળ જ ગંદકીના સામ્રાજ્ય ઠાલવી દેવામાં આવે છે। નગરની અંદર જે પાયાની સુવિધા આપવામાં આવે છે તેની અંદર આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે। આપણે જોઈ શકીએ છીએ કે આ એક આંગણવાડી છે। આંગણવાડીની અંદર તમે જોઈ શકો છો કે આ એક કચરાનો ઢગલો છે। કચરાના ઢગલાની અંદર આ એક બિયરની બોટલ પડેલી છે। તમે જુઓ કે આ એક બિયરની બોટલ છે। આ જુઓ તમે, એક બિયરની બોટલ છે। ત્યાર પછી આપણે આગળ જોઈશું આ કચરાના ગંદકીના સામ્રાજ્યની અંદર રોયલ સ્ટેગ આ એક દારૂની બોટલ છે। આપણે જોઈએ કેમેરાની અંદર આ બતાવશે કે અહીંયા આગળ દારૂ, બિયર, ગંદકીનું સામ્રાજ્ય। અને બીજી બાજુ જોવા જઈએ તો આ બાજુ પોલીસ લાઈન છે। આ જે દિવાલ છે આમોદ તાલુકાના વડા કહી શકાય કે તે મામલતદારની જે ઓફિસ છે તેની આ દિવાલ છે। સામેની બાજુ આપણે જોયા જઈએ તો તાલુકા પંચાયત કચેરી આવેલી છે। તમામ મોટી મોટી કચેરીઓ અહીંયા આગળ થોડાક જ અંતરની અંદર આવેલી છે। અહીંયા આગળ દારૂ, બિયર અને ગંદકીના સામ્રાજ્યની અંદર આમોદ અહીંયા આગળ જે ખતબત થઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેંદા થઈ રહ્યા છે। આ જે ગંદકીની અંદર મચ્છરોનો ઉપદ્રવ છે, ઢગલો છે, જે ઢગલાની અંદર પણ આપણે જોઈએ છે કે આ જે ઢગલાની અંદર મચ્છરોનો ખૂબ જ મોટો ઉપદ્રવ છે। નાના નાના બાળકો અહીંયા આગળ અભ્યાસ અર્થે આવે છે। આ એક મુખ્ય માર્ગ છે। આ નગરીમાંથી અહીંયા આગળ જવા માટેનો એક મુખ્ય માર્ગ છે। ચામડિયા હાઈસ્કૂલ અહીંયા આગળ બાજુમાં જ આવેલી છે। ત્યાં પણ હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે, પરંતુ આમોદ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી। 1 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના આમોદની અંદર ખાડાઓ પૂરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા આગળ આ નજીવી જગ્યાની અંદર પેવર બ્લોક કે રોડનું કામ અત્યાર સુધી એમને દેખાતું નહીં હોય। કેમ નગરપાલિકા હજુ કુંભ નિંદ્રામાં છે? વર્ષોથી આની આ જ સમસ્યા અહીંયા આગળ સર્જાય છે, પરંતુ આમોદ નગરપાલિકા એક આ મુખ્ય મથક છે, એક મુખ્ય માર્ગ છે કે અહીંયા આગળ પોલીસ લાઈન, પોલીસ કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, સ્કૂલો, આંગણવાડીઓ, તમામ વિસ્તારને જોડતો આ એક આ મુખ્ય માર્ગ છે। ત્યાં આગળ જ ગંદકીનું સામ્રાજ્ય છે। અહીંયા આગળ જે આપણે કહી શકાય છે કે નાના નાના બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે, તેવાની અંદર આપણી સાથે એક ભાઈ પણ અહીંયા પણ બેસા છે। તેમને પણ પૂછીશું કે આ જે ગંદકીનું સામ્રાજ્ય છે કેટલા સમયથી છે અને આના વિશે શું કહેશો તમે? શું નામ સૌથી પહેલા તમારું? વસાવા મયુરભાઈ મહેન્દ્રભાઈ। મયુરભાઈ, શું કહેશો આ ગંદકીને લઈને તમે? ગંદકીની વાત તો તમે લાઈવ બધું જોયા જ લીધેલું છે, કેવું અહીંયા પડ્યું છે, કેવું નહીં। હવે રોજનો અવર જવરનો આ મુખ્ય માર્ગ છે અમારા માટે, અને નાના છોકરાઓ અહીંયા રોજ ભણવા આવે, આંગણવાડીના નાના નાના બાળકો આવે। હવે એવા સમય પર આવી બધી ગંદકી હોય તો તે ભવિષ્ય સારું થાય છોકરાનું, એ બીજું તો શું કહેવાના આપણે। આજુબાજુની અંદર પોલીસ લાઈન છે, મામલતદાર કચેરીની આ દિવાલ છે, તાલુકા પંચાયતની કચેરી છે। કેટલા સમયથી તમે આ ગંદકી અહીંયા આગળ જુઓ છો? આ ગંદકી એવી ને એવી જ રહે છે। અમુક સમય પર ઉઠાવી લે છે તો પાછું 2 દિવસમાં આનો આ જ વિષય પાછો ઉભો થઈ જાય। નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી? નગરપાલિકા દ્વારા સુવિધા તો હવે આ દેખાય જ છે। આ કઈ હમણાંનું નહીં, લગભગ 1 મહિનાથી જોયે બસ આપણે।
1 મહિનાથી જ આવું છું. આ જે દારૂની બોટલો છે, બિયરની બોટલો છે, તેને લઈને હવે શું આમ કે બંધી છે ને કઈથી આવે છે તે શું ખબર આવે. કઈ ને કઈ આ જાહેર માર્ગ છે એટલે કોઈ ને કોઈ આવતા હોય, પાર્ટી કરતા હોય, એવી રીતે હોઈ શકે કદાચ. બાકી આટલામાં કોઈ જગ્યાએ વેચાણ જેવું તો છે નહીં. હું અહીંયાનો જ રહીશ છે, બાજુમાં જ રહું છું. પાર્ટી કરવા માટે લોકો આવતા હોય ને અહીંયા આગળ દારૂની બોટલો ફેંકી જતા હોય છે, બિયરની બોટલો ફેંકી જતા હોય છે, શું કહેશો બીજું? બીજું તો શું કહેવા, છોકરાઓનું ભવિષ્ય સારું થાય તે માટે આનું કામ વહેલા કરે તો સારું. બાકી આવીને આવી ગંદકી તો જો રહેવું હોય તો અહીંથી અમારે કઈ જતું રહેવું પડે એવું લાગે છે. કાકા શું કહેશો, આ ગંદકી થાય છે તે બાબતને લઈને 2 શબ્દો કહો. નાના બાળકો અહીંયા આગળ અભ્યાસ અર્થે આવે છે તેને લઈને. આ બાળકોને લીધે હવે આ સ્વચ્છ આ સારું હોય, ચોખ્ખું તો સારું રહે યાર. આરોગ્ય માટે સારું રહે યાર. નાના બાળકો માટે ચોખ્ખો હોય તો સારું રહે. શું કહેશો તમે, અહીંના રહીશ છો, આ ગંદકી કેટલા સમયથી જુઓ છો? નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવે છે? ડોર ટુ ડોર ફરતું ટેમ્પુ છે કે પછી કચરો નાખવા માટે કોઈ ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી છે આટલા વિસ્તારની અંદર? આ ગંદકીની બિલકુલ બાજુમાં જ મારું મકાન છે. હવે આપણી સરકાર કહે છે, મોદી સાહેબ, કે સ્વચ્છ ભારત અભિયાન, બરોબર છે, મેકિંગ ભારત. આમોદ ગામની અંદર આ ગંદકી સિવાય અનેક જગ્યા પર કેટલી પણ ગંદકીઓ છે, બરોબર છે. પાલિકા તંત્ર કોઈ પણ રીતે સાફ સફાઈ કરવા માટે તૈયાર નથી. વારંવાર એમને આપણે રજૂઆતો કરીએ છીએ. પાલિકા હોવા છતાં પણ પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બા પણ નથી. આ ઘોર નિંદ્રામાં છે પાલિકા હોવા છતાં પણ એમને ડબ્બા લાવીને મૂકવાની જરૂર છે. સામે આંગણવાડી છે, બાજુમાં પોલીસ ક્વાર્ટર છે. આ બધી ગંદકીઓ આવતા જતા અમારે વરસાદના પાણીમાં બધી ગંદકી રોડ પર આવે છે. શું નગરપાલિકાને શું કહેશો તમે આ બાબતે? નગરપાલિકા પાયાની સુવિધા આપે છે કે પછી નહીં? કારણ કે આ વિસ્તારમાં મેં જોવા જાય ઠેર ઠેર ખુલ્લી ગટરોનો પણ સામ્રાજ્ય છે, જ્યાં બાળકો પણ તમારા ઘણીવાર ખાબક્યા છે. તેને લઈને શું કહેશો? અંધારી નગરીને ગંદુ રાજ છે, બીજું કઈ છે નહીં. આ લોકોને કઈ કરવું નથી, ઘોર નિંદ્રામાં છે બસ. અંધારી નગરી અને ગંદુ રાજ તેવું નગરપાલિકાની ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર ફક્ત વાહવાહી કરવામાં, ફોટો સેશન કરવામાં માહિર હોય તેમ અહીંયા આગળ લાગી રહ્યું છે. જ્યારે પણ જુઓ ત્યારે નગરપાલિકાના જે શાસક પક્ષના લોકો, જે નેતાઓ છે, તે લોકો ખાલી વાહવાહી કરવા માટે સાવાળા લઈને નીકળી પડે છે. પણ ખરેખર જો આ જગ્યા પર જે સાફ સફાઈ કરવામાં આવે તો કહી શકાય કે આમોદ નગરપાલિકાને ધન્ય છે કે જેઓ આવી જગ્યા પર આવીને સાફ સફાઈ કરે છે. જાવીદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ.